એક તરફ સોમનાથ મહાદેવનું પવિત્ર મંદિર અને બીજી તરફ મોજા ઉછાળતો અફાટ અરબી સમુદ્ર, અને આ બંનેની વચ્ચે આવેલો છે સોમનાથ સમુદ્ર દર્શન પથ. આ સમુદ્ર દર્શન પથ અને સોમનાથના દરિયા કિનારાની આજે આપણે મુલાકાત લઈશું. તો ચાલો થઈ જાઓ તૈયાર. નમસ્કાર મિત્રો, હું છું સંજય ગણાત્રા અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલમાં. મિત્રો, આજે આપણે મુલાકાત લેવાના છીએ સોમનાથ મંદિરની નજીક આવેલા સમુદ્ર દર્શન પથની. આ સમુદ્ર દર્શન પથ એટલે કે વોકવે પર જવાની પ્રવેશ ફી 5 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે. અહીંથી તમે ટિકિટ લઈ અને આ મુખ્ય પ્રવેશ દ્વારથી વોકવે પર જઈ શકો છો. આ છે સમુદ્ર દર્શનના વોકવે તરફ જવાનો રસ્તો. આ રસ્તાની બંને બાજુએ દિવાલોમાં ધાર્મિક ચિત્રો દોરેલા છે, જે આ સ્થળને વધુ સુંદર બનાવે છે. 47 કરોડના ખર્ચે બનેલો આ વોકવે 1.47 કિલોમીટર લાંબો અને 7 મીટર પહોળો છે. આ વોકવે પરથી તમે સોમનાથ મંદિર અને અરબી સમુદ્ર બંનેના સુંદર દ્રશ્યો એક સાથે જોઈ શકો છો. અત્યારે આપણે અરબી સમુદ્ર એટલે કે સોમનાથના દરિયા કિનારે છીએ. તો આ છે અરબી સમુદ્રના સુંદર દ્રશ્યો. આ વોકવે ઈસવીસન 2021માં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખુલ્લો મૂકવામાં આવેલો હતો. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તથા શેર કરજો. જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.